નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે છેલ્લે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર પૂરું કર્યું. તો એના આપણે હવે શું કરીશું કે અત્યાર સુધી જે ચલાવ્યું એના વિશે આપણે પુનરાવર્તન કરીશું. તો મેં શું શું ચલાવ્યું અને તમને એમ થતું હશે કે સરે એક ટોપિક બાકી રાખ્યો છે, જે કયો છે? પાના નંબર 252 14.5 સંચયી આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ. પણ અત્યારે સરકારે અભ્યાસક્રમમાંથી આ ટોપિક કાઢી દીધો છે, એટલે આ ટોપિકમાંથી તમને એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. બોર્ડમાં તમને એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. આમાંથી ક્યાં સુધી નહીં પૂછે? તો 252 14.5 થી 14.5 સંચયી આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિથી ક્યાં સુધી નહીં પૂછે? તો પાના નંબર 256 એક્ઝામ્પલ નંબર 3 છે ને કે ઉત્પાદન ક્ષમતાવાળું, ત્યાં સુધી તમને એક પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં આમાંથી. તો અહીંયા આપણે એક વખત પુનરાવર્તન કરી દઈએ કે શું શું આપણે શીખ્યા. તો પહેલી કઈ રીત હતી? તો સીધી રીત. સીધી રીતને પ્રત્યક્ષ રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં શું કરતા હતા આપણે? એક વખત જોઈ લઈએ. કઈ રીત હતી? મધ્યક રીત. મધ્યક હતી. મધ્યક માટે કઈ રીત હતી? તો સીધી રીત, જેને બીજી કઈ રીત તરીકે ઓળખવામાં આવે છે? તો પ્રત્યક્ષની રીત. તો એમાં આપણે શું કરતા હતા? તો મધ્યક એટલે કે સીધી રીત અને પ્રત્યક્ષની રીતમાં કેવા એક્ઝામ્પલ આવતા હતા? તો અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે એક્ઝામ્પલ જોયા હતા આપણે. તો અહીંયા આપણે શું કર્યું હતું કે અવર્ગીકૃત માહિતી એટલે કે આપણને ખાલી સંખ્યાઓ આપેલી હોય આ રીતે કે મેળવેલ ગુણ 2 4 6 8 10 આ રીતે, બરાબર છે. અને વિદ્યાર્થીઓની સંખ્યા 1 3 5 2 1 આ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ખાલી ધારી લીધી છે સપોઝ, બરાબર છે. તો આપણે શું કરતા હતા? તો અવર્ગીકૃત માહિતી માટે આ જે આપણને આપેલું હોય એને આપણે xi તરીકે લઈ લઈશું, અને વિદ્યાર્થીઓની સંખ્યા જે આપણને આપેલી હોય એને આપણે શું કરીશું? fi વડે લઈ લઈશું. તો અહીંયા આપણને ખબર છે કે સીધી રીત અને પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું હતું? x બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. સિગ્મા fi કાં તો n, તમે બંનેમાંથી કંઈ પણ લખી શકો છો, બરાબર છે. તો પછી શું કરીશું આપણે? fi મળી ગયો, xi મળી ગયો, તો શું કરીશું? fi ઇન્ટુ xi કરીશું, પછી સરવાળો કરીશું એટલે સિગ્મા fi xi મળશે. fi નું તેવી જ રીતે સિગ્મા fi મળશે. પછી શું કરીશું? અહીંયા સૂત્રમાં મૂકી દઈશું, સિમ્પલ. પછી શું હતું કે વર્ગીકૃત માહિતી માટે, હવે આ જે એક્ઝામ્પલ હતો એ અવર્ગીકૃત માહિતી માટે હતો. તો વર્ગીકૃત માહિતી માટે કેવું હશે? તો અહીંયા આપણને વર્ગ અંતરાલ આપેલો હશે. કેવો આપેલો હશે? 5 થી 10, 10 થી 15, 15 થી 20, આ રીતે તમને વર્ગ અંતરાલ આપેલો હશે. તો આ સમયે આ આપણી xi થશે નહીં, વર્ગ અંતરાલ છે. તો આપણે xi શોધવા પડશે. વર્ગ અંતરાલ ઉપરથી આપણે xi શોધવાના છે. તો કઈ રીતે શોધશો? તો અહીંયા આપણે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ વર્ગની અધસીમા ભાગ્યા 2 કરવાના છે આપણે. તો અહીંયા શું કરીશું? 10 + 15 ભાગ્યા 2. તો 15 ભાગ્યા 2 જે કરો xi, તો અહીંયા કેટલો મળશે? 7.5. એ રીતે તમારે શોધતું જવાનું, એટલે તમને શું મળી જાય? xi મળી જશે. fi તો તમારી પાસે હતા જ. પછી શું કરશો? બીજું ટેબલ બનાવીને fi ઇન્ટુ xi શોધશો. fi xi શોધાઈ જાય પછી એનો સરવાળો કરશો અને સિગ્મા fi નો સરવાળો કરશો ટોટલ. તો કે અહીંયા પછી સૂત્રમાં કિંમત મૂકી દેવાની. તો આથી આપણી સીધી રીત એટલે કે પ્રત્યક્ષની રીત. પછી બીજી કઈ રીત હતી? તો ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીત જોઈએ હવે. તો ધારેલ મધ્યકની રીતમાં સૂત્ર શું હતું? તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di ભાગ્યા શું હતું? સિગ્મા fi હતું. આવું હતું સૂત્ર ધારેલ મધ્યકની રીત. તો અહીં આપણે ધારેલ મધ્યકની રીતથી આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ અત્યારે, ખાલી સમજવા માટે જ. તો અહીં આપણને અંતરાલ આપેલો છે, જો વર્ગ અંતરાલ આપેલો છે
10 થી 25, 25 થી 40, આ રીતે આપણને વર્ગ અંતરાલ આપેલો છે અને અહીં આપણને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આપેલી છે 2, 3, 7 આ રીતે, બરાબર છે। તો અહીંયા આપણે જોઈએ છે શું, તમે સૂત્રમાં જુઓ પહેલાં, તો અહીંયા આપણે એ જોઈશે, પછી ડીઆઈ જોઈશે, એફઆઈ તો આપણી પાસે છે જ, સિગ્મા એફઆઈ આના ઉપરથી મળી જશે। અહીંયા આપણે જોઈએ છે શું, ધારેલ મધ્યક અને ડીઆઈ જોઈએ છે, તો કઈ રીતે મેળવીશું આપણે, તો સૌપ્રથમ શું કરીશું, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ સૌપ્રથમ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ થશે। તો આપણે પહેલાં જરૂર છે નહીં પડે છે, એક્સઆઈની જરૂર પડે છે, તો મધ્ય કિંમત આપણે આના ઉપરથી શોધી લઈશું, વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2, તો દરેક વર્ગો ઉપરથી આપણને મધ્ય કિંમત મળી જશે। પછી શું કરીશું, એના ઉપરથી ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ શોધીશું, એટલે કે જે મધ્ય કિંમતો મળે એમાંથી આપણે કોઈ બી સંખ્યાને આપણે ધારેલ મધ્યક એટલે કે કોઈ બી સંખ્યાને આપણે ધારી લેવાનું છે, એટલે કોઈને બી તમે એ નામ આપી દેજો, કોઈ પણ સંખ્યાને, બરાબર છે। પછી શું કરશું, અહીંયા આપણને ડીઆઈ મળી ગયો, તો શું કરવાનું છે, એફઆઈ ઇન્ટુ ડીઆઈ, તો શું કરશું, એફઆઈ ઇન્ટુ ડીઆઈ। તો આ કઈ રીત થઈ, ધારેલ મધ્યકની રીત। હવે બીજી રીત જોઈએ કે બીજી રીત કઈ હતી, પદ વિચલનની રીત। તો પદ વિચલનની રીતમાં પણ આવું છે, તો સેમ વર્ગ અંતરાલ આપેલો હશે, વિદ્યાર્થીઓની સંખ્યા, એના ઉપરથી આપણે એક્સઆઈ શોધવાના રહેશે, પછી શું કરવાનું રહેશે, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ, પછી આપણે યુઆઈ શોધવો પડશે। યુઆઈ કઈ રીતે શોધાશે, તો એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, પછી શું મળશે, એફઆઈ ઇન્ટુ યુઆઈ। તો પદ વિચલનની રીતનું સૂત્ર શું હતું, આ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે। તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, આ સૂત્ર હતું। તો અહીં આપણને વર્ગ લંબાઈ મળી જશે, 25માંથી 10 બાદ કરી લેવાના, પછી સિગ્મા એફઆઈ યુઆઈ જે આપણે આ રીતે શોધી લેવાના, અને એ એટલે આપણે અહીંયા મધ્ય કિંમતમાંથી કોઈ પણ કિંમત ધારી લેવાની એ, બરાબર। તો આ થઈ ગઈ પદ વિચલનની રીત। પછી શું કર્યું આપણે, બહુલક જોયો। તો બહુલકનું સૂત્ર શું હતું, તો લખીએ અહીંયા, L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, આ સૂત્ર હતું આપણું, જેમાં L શું હતી, તો મધ્યસ્થ વર્ગની અધસીમા, પછી H શું હતો, તો વર્ગ લંબાઈ હતી, પછી F1 શું હતો, તો મધ્યસ્થ વર્ગની બહુલક વર્ગની આવૃત્તિ, પછી F0 શું હતો, તો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, પછી F2 શું હતો, તો બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ। તો મેં તમને અહીંયા એક્ઝામ્પલમાં તમને લઈ લઉં, અહીંયા કઈ રીતે હતું, ઉદાહરણ નંબર 5। તો ઉદાહરણ નંબર 5 જુઓ તમે, તો ઉદાહરણ નંબર 5માં આપણને આપેલું છે કે પરિવારની સભ્ય સંખ્યા, બીજું શું આપ્યું છે કે પરિવારોની સંખ્યા, 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9 અને 9 થી 11, તે માટેના પરિવારોની સંખ્યા કેટલી છે, તો જોઈએ 7, 8, 2, 2, 1। તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું, તો બહુલક શોધતા પહેલાં આપણે સૌપ્રથમ અહીંયા મહત્તમ આવૃત્તિ જોઈશું। મહત્તમ આવૃત્તિ કેટલી છે, તો 8 છે, તો અહીંયા લખીશું, અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે, 8 છે। પછી લખીશું તેને અનુરૂપ વર્ગ કયો છે, તો 3 થી 5નો, તેથી બહુલક વર્ગ કેટલો થશે, 3 થી 5।
હવે આના ઉપરથી આપણે અધસીમા મળી જશે એટલે કે L બરાબર કેટલા મળશે? જે પહેલા હોય 3 કહેવાશે અને બીજા હોય એને કેટલા કહેવાશે? ઉર્ધ્વસીમા કહેવાશે. આ જે સંખ્યા છે એને અર્ધસીમા અને બીજી જે સંખ્યા હોય એના પછીની એને ઉર્ધ્વસીમા કહેવામાં આવશે. તો અહીંયા આપણે વર્ગની અર્ધસીમા જોઈએ છીએ તો શું થશે? L બરાબર 3. પછી શું કરવાનું છે? હવે F1 જોઈએ છે. F1 કઈ રીતે મળશે? તો બહુલક વર્ગની આવૃત્તિ જુઓ તો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 8 છે. પછી F0 તો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 7. પછી F2 જુઓ તો F2 માં શું છે? બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ જોવાની છે. બહુલક વર્ગના આગળના પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે? 2. તો લખી 2. પછી જોવાની છે વર્ગ લંબાઈ h તો 3 માંથી 1 જાય તો કેટલા રહેશે? 2. હવે આ બધી કિંમતો અહીંયા તમારે મૂકવાની છે સૂત્રમાં એટલે શું થઈ જશે? આપણને બહુલક મળી જશે. સિમ્પલ છે. પછી શું કરશું આપણે? મધ્યસ્થના એક્ઝામ્પલ જોયા હતા. તો મધ્યસ્થમાં શું કરવાનું? તો આ હતું મધ્યસ્થનું સૂત્ર આપણી પાસે. તો મધ્યસ્થનું આપણે એકાદ એક્ઝામ્પલ લઈએ. જો મધ્યસ્થમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે મધ્યસ્થમાં જે આપણને વર્ગો આપેલા હોય રકમમાં એ કેવા હોવા જોઈએ? સતત વર્ગો હોવા જોઈએ. જો અસતત વર્ગો હોય તો સૌપ્રથમ એને સતત વર્ગોમાં ફેરવવાનો. સતત વર્ગો અને અસતત વર્ગો એટલે શું? તો સતત વર્ગો એટલે કે જો અહીંયા 5 થી 10 આ રીતે તમને વર્ગ આપેલો હોય 10 થી 15, 15 થી 20. સતત વર્ગો એટલે કે કન્ટિન્યુ હોય 5 થી 10. ઉર્ધ્વસીમા એ 10 પતે છે અને અધસીમા અહીંયા 10 થી શરૂ થાય છે. 10 એ પતે છે અને 10 થી શરૂ થાય છે. એવી જ રીતે 15 એ પતે છે અને 15 થી શરૂ થાય છે. તો આ વર્ગો કેવા કહેવાશે? સતત વર્ગો કહેવાશે. અને જો કદાચ અસતત વર્ગોમાં કેવું હશે કે 5 થી 10, 10 એ પતે છે ને તો અહીંયા 10 નહીં હોય પણ 11 હશે. પછી 11 થી 15 છે ને તો અહીંયા 15 ની અહીંયા 16 હશે. આ રીતે અલગ અલગ સંખ્યા હશે આની. તો આને કેવા વર્ગો કહેવાશે? અસતત. જો તમને આ રીતે અસતત વર્ગો આપેલા હોય તો સૌપ્રથમ તમે શું કરશો? આને સતત વર્ગોમાં ફેરવશો પછી જ મધ્યસ્થનું એક્ઝામ્પલ ગણશો. કારણ કે જે મધ્યસ્થનું સૂત્ર છે આપણી પાસે એ સતત વર્ગો માટે જ છે. બરાબર છે. જો એ એક્ઝામ્પલ મેં તમને શીખવાડ્યો તો એક્ઝામ્પલ નંબર 4 છે. એમાં સ્વાધ્યાય 14.3 નો એક્ઝામ્પલ નંબર 4 જે તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. સંચય આવૃત્તિને બધું શીખવાડી દીધું છે મેં તમને. તો સંચય આવૃત્તિ કેમની શોધવાની હતી તો અહીંયા એક વખત જોઈ લઈએ. તો જુઓ સંચય આવૃત્તિ કઈ રીતે શોધીશું આપણે? તો અહીંયા વર્ગ અંતરાલો આપેલા છે. પછી શું આપેલું છે કે આવૃત્તિ, સોરી ઉદાહરણ 7માં જુઓ તમને હું ડાયરેક્ટ સમજાવી દઉં છું, એ લખવાની જરૂર નથી. તો ઉદાહરણ 7 જુઓ તમને ઊંચાઈ આપેલી છે અને છોકરીઓની સંખ્યા આપેલી છે. ઊંચાઈ તમને 140 કરતાં ઓછી, જો રકમમાં તમને આવું આપેલું હોય 140 કરતાં ઓછી કદાચ વધુ કેવું, તો સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે? એ ટેબલને આપણે વર્ગોમાં ફેરવવાનું રહેશે. જો ઉદાહરણ 7માં કેવું વર્ગોમાં ફેરવ્યું છે તો અહીંયા 140 કરતાં ઓછી, પછી 145 કરતાં ઓછી. તો તમે જોશો તો દરેકમાં 5 5નો ડિસ્ટન્સ છે. તો આપણા વર્ગો કેવા હોવા જોઈએ? 5 5 વર્ગના ડિસ્ટન્સવાળા હોવા જોઈએ. તો 140 કરતાં ઓછી તો 140 માઇનસ 5 કરો તો કેટલા થશે? તો 135 થી 140 આપણે સતત વર્ગો લેવાના છે એટલે 140 થી 145.
તેવી જ રીતે આપણે 165 કરતાં ઓછી લેવાની છે તો આપણે કેવા હોવા જોઈએ છેલ્લે 160 થી 165 સુધીના વર્ગો લઈશું બરાબર છે પછી શું કરશું અહીંયા છોકરાઓની સંખ્યા આપેલી છે અહીં આપણે નક્કી કરવાની કે છોકરાઓની સંખ્યા જે આપેલી છે રકમમાં એ આપણી સંચયી આવૃત્તિ છે કે આવૃત્તિ તો કઈ રીતે નક્કી કરીશું તો મેં તમને કીધા હતા કે 2 સ્ટેપ છે તો સંચયી આવૃત્તિ હંમેશા ક્રમશઃ વધતી હોય તો અહીંયા તમે જો ક્રમશઃ વધે છે કે નહીં તો હા તો એક સ્ટેપ આપણું સાચું હવે બીજું સ્ટેપ શું જોવાનું કે સંચયી આવૃત્તિમાં જે તમને ટોટલ જે આપેલી છે કે ઉદાહરણ 7માં તમે જુઓ એક શાળાના ધોરણ 10ની 51 છોકરીઓ ટોટલ કેટલા છે 51 તો સંચયી આવૃત્તિમાં જે છેલ્લી સંખ્યા છે અહીંયા 51 જ હશે તો અહીંયા તમે જુઓ ટેબલ તો તમને 51 જ આપેલી છે તો આ શું કહેવાશે આપણી સંચયી આવૃત્તિ તો હવે આપણે શું કરવાનું છે તો સંચયી આવૃત્તિ પરથી આપણે પહેલા સૌપ્રથમ આવૃત્તિ ગણવાની છે તો અહીં આપણને સંચયી આવૃત્તિ આપેલી છે આવૃત્તિ શોધવાની છે 4 11 29 40 46 51 આ રીતે તમને આપેલું છે તમે શું કરશો અહીંયા તો સૌપ્રથમ આવૃત્તિમાં જે 4 ના 4 અહીંયા લખી દેશો તમે બરાબર છે પછી શું કરશો આપણે નીચેથી બાદ કરવાનું જો સંચયી આવૃત્તિ આપેલી હોય અને આપણે આવૃત્તિ શોધવાની હોય તો શું કરશું નીચેથી બાદબાકી કરશું તો 51 માંથી 46 જાય તો કેટલા મળશે 5 46 માંથી 40 જાય તો 6 40 માંથી 29 જાય તો 11 29 માંથી 11 જાય તો બરાબર છે અને 11 માંથી 4 જાય તો 7 તો આ શું થઈ આવૃત્તિ અને આવૃત્તિ અને સંચયી આવૃત્તિ આપેલી હોય અને સંચયી આવૃત્તિ શોધવાની હોય તો મેં તમને કીધું હતું કે ક્રોસમાં સરવાળો કરવાનો આવૃત્તિ અને સંચયી આવૃત્તિનો ક્રોસમાં સરવાળો કરવાનો જુઓ ધારો કે તમને આ આપેલું હોય હવે તમારે સંચયી આવૃત્તિ શોધવાની છે આ નથી આપેલું એવું અત્યારે વિચારજો બરાબર છે સંચયી આવૃત્તિ શોધવાની છે તો 4 ના 4 લખી દેશો 4 + 7 કેટલા થશે 11 11 ને 18 કેટલા થશે 29 29 ને 11 કેટલા થશે 40 40 ને 6 કેટલા થશે 46 46 ને 5 કેટલા થશે 51 તો તમે જુઓ સંચયી આવૃત્તિ 51 સેમ છે શું યાદ રાખવાનું કે ધારો કે તમને વર્ગો આપેલા હોય અને સંચયી આવૃત્તિ આપેલી હોય અને આવૃત્તિ શોધવાની હોય તો શું કરશો તો નીચેથી આપણે બાદબાકી કરશું સંચયી આવૃત્તિમાંથી તો 51 માંથી 46 બાદ જાય તો કેટલા 5 46 માંથી 40 જાય તો 6 બરાબર છે એ રીતે જો સંચયી આવૃત્તિ આપેલી હોય ને આવૃત્તિ શોધવાની હોય તો નીચેથી બાદબાકી કરવાની અને જો આવૃત્તિ આપેલી હોય ને સંચયી આવૃત્તિ શોધવાની હોય તો તમે શું કરશો તો જે સૌપ્રથમ જે પહેલી સંખ્યા છે અહીંયા લખી દઈશું પછી ક્રોસમાં સરવાળો કરશું 4 + 7 11 11 + 18 29 તેવી રીતે બરાબર છે તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે બીજા લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અત્યારે અહીં સુધી રાખીએ છીએ